આજે આપણે 12 તારીખે વલસાડ શહેરમાં તાલુકા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવેલી છે, જેમાં આપણા વલસાડના ધારાસભ્યશ્રી અને સાથે સાથે આપણે ધરમપુરના ધારાસભ્ય પણ, નગરપાલિકાના પ્રમુખ અને આપણા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી અને બધા વહીવટી તંત્રના અધિકારીઓ અહીંયા મોજૂદ છે. અને કાલે આપણી જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવશે વાપી શહેરમાં. અને આજે આ યાત્રા કલેક્ટર કચેરી થકી અને આજે આપણે જે મોગાભાઈ દેસાઈ મેમોરિયલ હોલ ખાતે આપણે ઊભ્યા છીએ અહીંયા સુધી આવેલી છે. તો આ પ્રસંગે હું બધાને જે સ્વતંત્રતા દિવસ આવનાર છે હવે એમની શુભેચ્છા પાઠવું છું. અને મારી બોસોને વિનંતી છે કે આપણે જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાલે છે આમાં સૌ મળીને અને સૌ ભાગીદાર થઈને આને એક મોટું કાર્યક્રમ બનાવીએ અને આની સાથે સૌને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. આજે તિરંગા યાત્રાનું જે ભવ્ય આયોજન થયું હતું, શું કહેશો એની માટે? મિત્રો નમસ્કાર, ભારત માતા કી જય. આજે વલસાડ તાલુકા ખાતે આદરણીય કલેક્ટર સાહેબ, આપણા જિલ્લાના ડીડીઓ સાહેબ અને મારા સાથી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ, મહામંત્રી શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, એ બધા સાથે વહીવટી તંત્ર સાથે તિરંગા યાત્રા વલસાડ તાલુકા ખાતે રાખવામાં આવી છે. તેમાં ખૂબ મોટી સંખ્યામાં વહીવટી કર્મચારીઓ અને પદાધિકારીઓ અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા. આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટે. આઝાદી અપાવનાર નેતાઓ આપણા મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહને આપણે યાદ કરીએ, એમને નમન કરીએ અને આઝાદી જે આપણને અપાવી છે એ આઝાદીને આપણે ટકાવી રાખવા માટે બધા જ આપણે સાથે મળીને આપણે કામ કરતા રહીએ અને ભારત દેશને પ્રગતિમાં, ભારત દેશને મજબૂત કરવા માટે સૌ સાથ સહકાર આપીએ એવી સૌને અપીલ કરું છું. ફરીથી 15મી ઓગસ્ટ જે આવી રહી છે, આઝાદી દિન આવી રહ્યો છે, એ નિમિત્તે સર્વે મારા ભાઈઓ બહેનો, દરેક નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આભાર. ભારત માતા કી જય. શાળાના બાળકો એ દેશનું ભવિષ્ય છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શાળાના બાળકો, યુવાનોને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે અને દેશભક્તિ તમે જોઈ રહ્યા છે. આપણા કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબની આગેવાનીમાં જે શાળાના બાળકો અને વિદ્યાર્થીઓ અને યુવાનો જે દેશભક્તિના કૃતિ સાથે જે રજૂ કર્યા છે, ખરેખર એ દેશનું યુવા પેઢી અને આપણું આ ભવિષ્ય, આપણા દેશનું ભવિષ્ય છે, ખૂબ જાગૃત છે અને આવનારા દિવસોમાં આ જ પેઢી સાથે, આ જ યુવાઓ સાથે આપણે આગળ જવાનું છે. ભારત માતા કી જય. વંદે માતરમ. આજરોજ વલસાડ તાલુકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ તાલુકાના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા સાથી ધારાસભ્ય માન્ય ભરતભાઈ અને જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, નગરપાલિકાના પ્રમુખ માલતીબેન, અમારા સોનલબેન સોલંકી અને જિલ્લા કલેક્ટર શ્રી સાંગવાન સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરક ચાપલોતજી અને વહીવટી તંત્ર સાથે આજે જે 15મી ઓગસ્ટના પૂર્વએ આ વલસાડ વિસ્તારમાં જે રીતે આજે તિરંગા યાત્રા આ વલસાડ શહેરમાંથી ભવ્યથી ભવ્ય રીતે જે આજે કરવામાં આવી, એમાં શાળાના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો. રાષ્ટ્ર પ્રેમ દરેક લોકોમાં આવે અને 15મી ઓગસ્ટે જે શહીદીઓએ શહીદી આપી એવા લોકોને શ્રદ્ધાંજલિ આપવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમને આ દરેક લોકોએ એને ખૂબ આવકાર્યો છે અને 15મી ઓગસ્ટની બધાને શુભકામના પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.